નમસ્તે બધા મારા મિત્રોને. મારી જે બાંગ્લાદેશની સિરીઝ ચાલી રહી છે, મતલબ જે બાંગ્લાદેશનો ઇતિહાસ અને બાંગ્લાદેશની અંદર જે કરંટ ક્લેસીસ ચાલી રહી છે એની આખી સિરીઝ છે મારા વિડીયોઝની. એમાંનો આ 3rd વિડીયો છે, જેમાં હું તમને કહીશ કે શેખ હસીનાનું કઈ રીતના રાજ ચાલતું હતું અને બાંગ્લાદેશનું કઈ રીતના ક્લેસીસ ચાલુ થયા. તો આપણે વાત કરશું. એક તો આપણે પહેલાં વાત કરેલી કે હિસ્ટોરિકલી બાંગ્લાદેશ કઈ રીતના પાકિસ્તાનથી છૂટું પડ્યું. મુજીબુર રહેમાન એના સ્થાપક હતા અને પછી ત્યાં ઘણો બધો વિકાસના કામ ચાલુ થયા બાંગ્લાદેશની અંદર. બાંગ્લાદેશે હંમેશા ગ્રોથ જ કરેલો હોય. હવે જ્યારે શેખ હસીનાએ વડાપ્રધાન બન્યા ત્યારે શેખ હસીના એ પણ આ જ એના પપ્પાની જે આખી વિચારધારા હતા એ આગળ વધારી, આખું સેક્યુલરિઝમ આગળ વધાર્યું. કારણ કે બાંગ્લાદેશની અંદર હિન્દુ લોકો બી બહુ છે, બરાબર. એટલે શેખ હસીનાએ બધા લોકો વ્યવસ્થિત રહી શકે, સરખી રીતના રહી શકે એ માટે તેની આખી પહેલ કરેલી અને એ જ આખું આઈડિયોલોજી હતું. બધા ગ્રોથ કરતા હતા. અંદર ટેક્સટાઇલ બિઝનેસ બાંગ્લાદેશની અંદર બહુ મોટા પાયે હતો. પોર્ટ પણ બાંગ્લાદેશની અંદર સારું જ એનું બિઝનેસ છે. ઇન્ડિયા સાથે એમણે બહુ સારા સંબંધો બનાવેલા. ઇન્ડિયાએ એમની સાથે જે સરહદી તણાવ હતા એ ઓછા કર્યા. એની અંદર બંને આપલે કરી એકબીજાના એરિયાની. જ્યારે મોદીજી વડાપ્રધાન બન્યા અને પછી આવ્યા ત્યારે એ લોકોએ જે સરહદી કંઈ પ્રોબ્લેમ હતા તો આપણે ઇન્ડિયાએ અમુક પાર્ટ બાંગ્લાદેશને આપ્યો, બાંગ્લાદેશ અમુક પાર્ટ ઇન્ડિયાને આપ્યો. એ રીતના સેટલમેન્ટ કર્યું. અને બાંગ્લાદેશ ઇન્ડિયાને સપોર્ટ કરતું હતું હંમેશા વર્લ્ડ પ્લેટફોર્મ પર, અને ઇન્ડિયા બાંગ્લાદેશને સપોર્ટ કરતું હતું. એટલે બંને લોકો સારી રીતના રહી શકે, બિઝનેસ કરી શકતા હતા. ટ્રેડ વ્યવહાર બહુ મોટા પાયે હતો આપણો બાંગ્લાદેશ સાથે. પ્રોબ્લેમ એ ચાલુ થયો કે ત્યાં જે કટ્ટરપંથી વિચારધારા હતી એ, અને બીજું એક એવું કહેવામાં આવે છે કે જ્યારે અમેરિકાએ બાંગ્લાદેશને શેખ હસીનાને કીધેલું એક પોર્ટ માટે જગ્યા આપવાની. કારણ કે બાંગ્લાદેશનું જે લોકેશન છે એ બહુ અગત્યનું લોકેશન છે. ત્યાંથી તમે ઇન્ડિયાને બી વોચ કરી શકો, ચાઇનાને બી વોચ કરી શકો. હવે એ શેખ હસીનાએ ના પાડી દીધેલી કે કારણ કે અમારી સોવર્નિટીનો ઇસ્યુઝ છે, અમે તમને એ પોર્ટ માટે જગ્યા આપી શકીએ નહીં. પણ અમેરિકાએ એ ફોર્સ કરેલો અને ના આપ્યો. એટલે અમેરિકાએ એવું કહેવામાં આવે છે, આપણે કોઈ સોર્સિસ નથી કન્ફર્મ, પણ એવું કહેવામાં આવે છે કે આ બધા ક્લેસીસ પાછળનું કારણ એ પણ હોઈ શકે. હવે એ તો આ જે વર્લ્ડ લેવલના જે ક્લેસીસ ઇસ્યુઝ હોય એના કોઈ રીઝનો આમ જનરલી હોતા નથી, પણ બધા પોતપોતાની થિયરીઓ આપતા હોય છે. એટલે એક વન ઓફ ધ રીઝન ઇઝ ધેટ ઓનલી. પણ એને છોડી દો. પણ બાંગ્લાદેશની અંદર જનરલી પબ્લિક છે કટ્ટરપંથી તાકાતોને એટલી બધું સપોર્ટ હતો નહીં. એ લોકો એજ્યુકેશન અને બેંગોલી પીપલ તમે જોયું જ હશે કે ઇન્ટેલિજન્ટ હોય, બધા બુક રીડિંગમાં બહુ, લિટરેચર, આર્ટ્સ, ક્રિએટિવિટી એમાં બહુ આગળ હોય એ લોકો. અને એને લીધે એ લોકોનું ફોકસ એની ઉપર જ હોય. આ કટ્ટરપંથીતા ને એવું બધું તો એના માટે બહુ ગૌણ હોય છે. પણ છતાં બી આમાં કઈ રીતના એ કટ્ટરપંથી લોકો ત્યાં જમાત ને એ બધા હતા અને એ લોકોએ ત્યાં થોડું કરવામાં સફળ રહ્યા. અને શેખ હસીનાનું રાજ બહુ લાંબા સમયથી ચાલતું હતું. એટલે કદાચ લોકો એ રીતના બી કંટાળ્યા હોય, કોઈને કોઈ તકલીફો તો ગવર્મેન્ટમાં રહેતી જ હોય, એને લીધે કટ્ટરપંથી તાકાતો હાવી થઈ ગઈ હોય, કદાચ એવું બને. આ બધું મિક્સ થઈ અને શેખ હસીનાને ત્યાંથી હટાવી દેવાનો આવ્યા. શેખ હસીનાને રાતોરાત ત્યાંથી લશ્કરની મદદથી ભારતમાં આવવું પડ્યું. નહીં તો બની શકત કે શેખ હસીનાની ધરપકડ થઈ જાત અથવા તો એમને કોઈ પણ રીતના ડેમેજ કરવામાં આવે. તો એટલે શેખ હસીના તો અહીં આવી ગયા. પણ પછી ત્યાં જે ગ્રામીણ બેંકના જે હેડ હતા, નોબેલ પ્રાઇઝ વિનર યુનુસ કરીને, એ ત્યાં એની સરકાર બની. એટલે એ સલાહકાર કહેવાય છે, પણ આમ સરકારના હેડ જ કહેવાય. હવે એ બહારથી એવું કહે છે કે ભાઈ અહીંયા અમે કટ્ટરપંથીઓને સપોર્ટ નથી કરતા અને અમે તો સેક્યુલર છીએ, પણ અંદરથી કંઈ બીજું જ ચાલી રહ્યું છે. અત્યારે તમે જોવો જ છો, હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે ઘણા સમયથી, ત્યાં બધું ચાલી રહ્યું છે. એટલે અત્યારની જે યુનુસની સરકાર છે એની પાસે મને નથી લાગતું કે કોઈ ક્લેરિટી છે કે આગળ બાંગ્લાદેશને કઈ રીતના ગ્રોથના પ્લાન ઉપર લઈ જાઓ. નહીં તો યુનિસ જેવા જે કહેવાય કે જેણે ગ્રામીણ બેંક કરીને બનાવેલી 70s ના દાયકામાં એણે લોન્સ આપવાનું ચાલુ કર્યું લેડીઝ લોકોને કામ, અને એમાંથી બિઝનેસ કરવાનું સ્ટાર્ટ કર્યું. તો એ વિચારધારા હોય તો આપણને એવું લાગે કે બિઝનેસને સપોર્ટ કરે, પણ હકીકત એવી થઈ નથી રહ્યું ને થઈ બીજું જ રહ્યું છે. એટલે હવે ખબર નહીં કે આ બાંગ્લાદેશની અંદર આ બધા ક્લેસીસ ક્યારે એન્ડ થશે, પણ આપણે હોપ કરીએ કે જલ્દી એનો એન્ડ આવે અને બાંગ્લાદેશ પાછું ગ્રોથના રોલ ઉપર પાછું આવે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. તો જો તમને ગમતું હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજાને રિફર કરજો. થેન્ક યુ વેરી મચ એવી.